નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકી ધ ઈ એજ્યુકેશન હબની અંદર હું સુશીલ કળસરે આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું। ચલો, હવે તો ઘણા બધા વિદ્યાર્થીઓને આ બધી વસ્તુઓ વિશે કે ભાઈ આ અથર્વ બેચ, અગત્ય બેચ શું છે એના વિશે ખબર પડી ચૂકી હશે। હવે જો આ બધી વસ્તુઓ તમને ખબર પડી ગઈ છે, બરાબર, આપણે વિડીયો તમે જોઈ લીધો હશે, પણ ઇન કેસ હજી આ બધું છે શું, તમે પહેલી વાર આ વિડીયો જુઓ છો અને આ બધું છે શું, અગત્ય બેચ, અથર્વ બેચ એ નથી ખ્યાલ, તો આપણે ઓલરેડી એ જૂના વિડીયોઝની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલી છે, બરાબર, જેની અંદર આપણે આપણા જે મેથેમેટિક્સના સર છે એમનું ઇન્ટ્રોડક્શન છે અને એની સાથે તમારા સબ્જેક્ટનું મિની ઓવરવ્યૂ આપણે આપેલું છે, અને એની સાથે સાથે જે સાયન્સના સર છે એમણે પણ પોતાનો ઇન્ટ્રોડક્શન અને તમારા સાયન્સ સબ્જેક્ટનું ધોરણ 10ના સાયન્સના સબ્જેક્ટનું શું આપેલું છે, ઓવરવ્યૂ આપેલું છે, અને તમને અમુક ચેપ્ટર્સ વિશે પણ માહિતીઓ આપેલી છે। જો હજી સુધી એ વિડીયો તમે નથી જોયો તો પહેલાં જરૂરથી એ જોઈ લેજો, બરાબર। અને આજનો વિડીયોની હવે વાત કરીએ તો આજના વિડીયોમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે ધોરણ 10ના આપણે શેના વિશે વાત કરવાના છીએ, ધોરણ 10ના આપણો જે એ વિષય છે ઇંગ્લિશ, એ ઇંગ્લિશ વિષયના ઇન્ટ્રોડક્શન વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। ઓકે, હવે ધોરણ 10ના ઇંગ્લિશની વાત કરીએ તો સૌથી પહેલાં તો ઘણા સ્ટુડન્ટ્સને ધોરણ 9માં પણ ઇંગ્લિશ કદાચ વીક રહી હોય તો તેમણે ડરવાની થોડી પણ જરૂર નથી, કેમ કે આપણે ડાયરેક્ટલી સ્ટાર્ટ નથી કરવાનું, આપણે બેઝિક્સથી જ સ્ટાર્ટ કરવાના છે, એટલે સ્ટાર્ટ ટુ એન્ડ સુધી જોડાયેલા રહેજો સૌથી પહેલાં તો। બીજી વસ્તુ, ધોરણ 10માં ઇંગ્લિશ ટફ નથી। હા, હું સાચું કહું છું, ધોરણ 10નું ઇંગ્લિશ ટફ નથી। ધોરણ 9માં તમને જો ઇઝી લાગી છે તો તમને ધોરણ 10 પણ ઇઝી જ લાગશે, પણ ઇન કેસ ધોરણ 9માં પણ તમને ઇંગ્લિશ અઘરું લાગતું હતું તો પણ ધોરણ 10માં ઇંગ્લિશ ઇઝી જ લાગશે અને એ કરાવીશ હું। સો ડોન્ટ વરી, ડરવાની કોઈ પણ જરૂર નથી કે ભાઈ ટેન્શન લેવાની જરૂર નથી, સર ઇંગ્લિશમાં શું આવશે, આપણે બધી ડિટેલ્સ જોવાના છે, થોડુંક પેશન્સ રાખો। ઓકે, સૌથી પહેલાં તો હું તમને અહીંયા મારો પરિચય આપી દઉં, મને ઓળખી લો થોડોક, બરાબર, કારણ કે તમારા માટે એ પણ જરૂરી છે કે તમને કોણ ભણાવે છે એના વિશે પણ તમને ખ્યાલ હોવો જરૂરી છે। એટલા માટે સૌથી પહેલાં અહીંયા મસ્ત મોટા અક્ષરે મારું નામ લખેલું છે, બરાબર, તો અહીંયા મારું નામ છે સુશીલ કળસરે, જેમ પહેલાં જ ઇન્ટ્રોડક્શન આપી ચૂક્યો છું। ઓકે, હવે પહેલાં તો વાત કરીએ મારી ક્વોલિફિકેશન્સનો, તો મારી ક્વોલિફિકેશન છે ડબલ ગ્રેજ્યુએશન અને એની સાથે સાથે એમ.કોમ। ઓકે, ઓલરેડી હું ડબલ ગ્રેજ્યુએટ છું, મતલબ કે બીકોમ ડિગ્રી મેં 2 સબ્જેક્ટ સાથે કરેલી છે અને એની સાથે હું એમ.કોમ કમ્પ્લીટ મારું થઈ ચૂક્યું છે અને હું ઓલરેડી ભણાવું છું। સર એક્સપિરિયન્સ તમને કેટલો છે? મને લાસ્ટ 5 યર્સનો એક્સપિરિયન્સ છે। 5 વર્ષથી હું આ ફિલ્ડ સાથે, એજ્યુકેશન ફિલ્ડ સાથે જોડાયેલો છું અને માત્ર ધોરણ 9, 10 જ નહીં, હું ધોરણ 9, 10, 11, 12 અને કોલેજના સ્ટુડન્ટ્સને પણ ભણાવું છું। જે સ્ટુડન્ટ્સ ઓલરેડી આ ચેનલથી પરિચિત છે એમને ખ્યાલ જ હશે કે હું કયા સબ્જેક્ટ્સ ભણાવું છું। ઓકે, હવે અહીંયા મારો મેઇન સબ્જેક્ટ ઇંગ્લિશ છે અને હું ઇંગ્લિશ જ તમને ભણાવવાનો છું। બાકી બીજા સબ્જેક્ટ્સના જે શિક્ષકો છે એમનો પરિચય તમને મળી ગયો હશે, એસએસનો પણ મળી ગયો હશે, બરાબર, અથવા મળી જશે, નથી મળ્યો તો આપણે હવે આગળ વધીએ। તો સૌથી પહેલાં આપણે જોઈએ કે તમને આજના વિડીયોઝની અંદર તમે કેટલી માહિતી મેળવવાના છો। આજના આ વિડીયોમાં તમારે કેટલી માહિતી મેળવવાની છે, તમારા માટે કેટલી માહિતી આપણે ઇંગ્લિશ ભણવાનું સ્ટાર્ટ કરીએ એના પહેલાં જાણવી જરૂરી છે। તો સૌથી પહેલું છે વિભાગ પ્રમાણે ગુણભાર। શેના પ્રમાણે? વિભાગ પ્રમાણે, મતલબ સેક્શન વાઇઝ માર્ક્સ। તમને એ ખબર હોવી જોઈએ કે કયો સેક્શન કેટલા માર્ક્સનો છે, જેથી કરીને એ સેક્શનમાં કેટલા માર્ક્સ ક્યાંથી કવર કરવા એ તમને ખ્યાલ આવે, જે હું અહીંયા તમને જણાવીશ। ઓકે, સેકન્ડ પોઈન્ટ આપણે સમજીશું પ્રશ્નપત્રનું માળખું, પેપર સ્ટાઇલ। તમારી પેપર સ્ટાઇલ કયા પ્રમાણે લેશે અને પેપર સ્ટાઇલમાં કયો ટોપિક કેટલા માર્ક્સમાં પૂછાય છે, કયો સેક્શન કેટલા માર્ક્સમાં છે, એની અંદર કેટલા ટોપિક્સ છે, બધી વસ્તુ, અને એની સાથે સાથે ઇવન એટલું પણ કે આપણે કયા ટોપિક્સ વધારે ને વધારે સ્કોરિંગ થવાના છે કે જેમાં આપણે મહેનત ઓછી અને માર્ક્સ વધારે કવર કરી શકીએ। ઓકે, પછી આવે છે નેક્સ્ટ થર્ડ, પાઠના નામ, મતલબ આપણા નેમ્સ ઓફ ચેપ્ટર્સ, જે તમારી સ્ટોરીઝ ને પોઈન્ટ્સ ને બધું આવે છે ને એ બધા ચેપ્ટર્સના, બધા પ્રકરણના આપણે નામ શું કરવાના છે, અહીંયા જાણવાના છે। પછી આવે છે ચોથો પોઈન્ટ, વ્યાકરણના વિષયો, મતલબ તમારે આપણે ગ્રામરના કયા ટોપિક છે જે બેઝિકલી આપણે સ્ટાર્ટ કરવાના છે ને બેઝ છે આપણો, ને કયા ગ્રામરના ટોપિક્સ આપણે સમજવાના। બધા ટોપિક તો આપણે અહીંયા નથી લખ્યા, પણ અમુક બેઝિક નામ આપણે આપેલા છે। પાંચમું છે લેખન વિભાગના વિષય, મતલબ રાઇટિંગ સેક્શનના ટોપિક્સ, કે તમારે રાઇટિંગ સેક્શન એક આવે છે
એમ રાઇટિંગ સેક્શનમાં તમારે કયા ટોપિક પૂછાય છે, કેટલા માર્ક્સમાં પૂછાય છે, બધી વસ્તુ આપણે આજે આમાં ડિસ્કશન કરવા જઈ રહી છે. તો ચાલો રાહ જોયા વગર આ વિડીયોને આપણે આગળ વધારીએ. હવે સૌથી પહેલું જે મેં તમને કીધું હતું બરાબર કે પહેલો પોઈન્ટ કે સેક્શન વાઇઝ માર્ક્સ, કે તમારે સેક્શન વાઇઝ કેટલા સેક્શન આવે છે, કયો સેક્શન કેટલા માર્ક્સનો છે, બધી વસ્તુ આપણે અહીંયા સમજવાના છે. હવે પહેલાં તો હું ચોખવટ પાડી દઉં કે અહીંયા સેક્શન વાઇઝ માર્ક્સ મતલબ તમારે સેક્શન A, B, C, D અને એ 5 સેક્શન આવશે. એ 5 સેક્શન વાઇઝ નામ નથી, આપણે માર્ક્સ અહીંયા નથી કહેવાના. આ ફર્સ્ટ પોઈન્ટ છે કે જે તમારા ટોપિક્સ છે, જે ક્યાંથી પૂછાવાના છે, કયા ટાઈપના ટોપિક્સ, એ ટોપિકના ટાઈપ્સના બેઝ પર માર્ક્સ છે. ઓકે, જેમ કે પહેલો પોઈન્ટ છે આપણે મેઇન ટેક્સ્ટ અને પોએમ. મતલબ મેઇન ટેક્સ્ટ એટલે શું થશે, તમારા ચોપડીના જે પાર્ટ ને એવું બધું છે એ, અને પોએમમાંથી તમારે ટોટલ કેટલા માર્ક્સનું પૂછે છે, 23 માર્ક્સનું. ઓકે, સેકન્ડ છે સપ્લિમેન્ટરી રીડરમાંથી તમારે કેટલા માર્ક્સનું પૂછાય છે, તો એમાંથી 8 માર્ક્સનું. સર એમાં શું શું પૂછાય છે આપણે બધું જોશું, ડોન્ટ વરી, બધી માહિતી આપણે આમાં છે. સપ્લિમેન્ટરી રીડર તમારે લેવી કે નહીં, કંઈ કામ લાગશે કે નહીં, કઈ રીતે કામ લાગશે, તો આ બધી વસ્તુઓ આપણે અહીંયા સમજવાના છે. થોડું પેશન્સ રાખશો. ઓકે, ત્રીજું છે અનસીન એટલે એવા પેરેગ્રાફ કે એવા બાબતો કે જે તમે જોઈ નથી, તમે એનાથી અજાણ છો, તમારા માટે એક્ઝેક્ટલી એકદમ નવી છે. ઓકે, એ કેટલા માર્ક્સનું પૂછ્યા છે, 9 માર્ક્સનું. જે કે આપણે ચોપડીમાં કોઈ જગ્યાએ નથી કે તમારે ભણવામાં પણ આવતું નથી, બહારથી જ કોઈ ટોપિક્સ એવા છે, કોઈ ક્વેશ્ચન આન્સર છે બરાબર કે પેરેગ્રાફ છે, એ તમારે અહીંયા સોલ્વ કરવાના હશે. પછી આવે છે ચોથું ફંક્શન અને ગ્રામર. ફંક્શન પણ ગ્રામરનો જે કિસ્સો છે પણ એ એક અલગ પોતાનું અસ્તિત્વ ધરાવે છે. એટલે ફંક્શન અને ગ્રામર મળીને તમારે થશે 24 માર્ક્સનું. ઓકે, એની પછી આવે છે રાઇટિંગ સેક્શન. રાઇટિંગ સેક્શનની વાત કરીએ તો એ તમારે ટોટલ 16 માર્ક્સમાં પૂછાશે. 16 માર્ક્સનું તમારો રાઇટિંગ સેક્શન રહેશે. એમાંથી આપણને ઓપ્શન પણ છે, ડોન્ટ વરી બરાબર. એ 16 માર્ક્સનું ઓપ્શનવાળું પણ નથી ઇન્ક્લુડ, આ ઓલરેડી આપણે સમજીશું. ઓકે, અને આવી રીતે તમારું ઓલ ઓવર 80 માર્ક્સનું પેપર શું થાય છે, કમ્પ્લીટ થાય છે. ઓકે, હવે અહીંયા તમે જો જોવા જઈએ તો આવી રીતે 80 માર્ક્સમાંથી તમારે આ 80 માર્ક્સમાં આ 5 પ્રકારના પ્રશ્નો તમારે આવશે. 5 ટોપિકના બેઝ પર તમારા ટોપિક્સમાંથી પ્રશ્નો પૂછાય છે. આગળ વધીએ તો નેક્સ્ટ આપણું છે પેપર સ્ટાઇલ. હવે પેપર સ્ટાઇલ આપણે સમજવાની છે. પેપર સ્ટાઇલમાં સમજતા પહેલાં આપણે કયો સેક્શન કેટલા માર્ક્સનો છે, હવે આપણે સેક્શન વાઇઝ જેમાં બધું મિક્સ પણ હોઈ શકે. ઓકે, સેક્શન વાઇઝ ટોપિક એની અંદર આવશે, સવાલોના પ્રકારને બધું આપણે પછી જોઈશું. પહેલાં આપણે એના સેક્શન એની વાત કરીએ તો તમારે એ રહેશે 17 માર્ક્સનું, જેમાં મોસ્ટલી તમારે આપણે કહીએ તો શોર્ટ નોટ્સ ને એ બધું પૂછે, શોર્ટ નોટ અને ક્વેશ્ચન આન્સર, જે આપણે આ વગર ડિટેલમાં સેક્શન એમાં કયું આવે છે આપણે જાણવાના છે. ઓકે, પછી આવે છે સેક્શન બી, જે આવે છે 17 માર્ક્સનું. સેક્શન સી, આ બંને તમારે કેવું છે, મેઇન ટેક્સ્ટ અને પોએમમાંથી પૂછાય છે. ઓકે, હવે આની અંદર બીજું પણ અમુક વસ્તુઓ છે, ખરા ખોટાનું બધું આવી જાય. સેક્શન સીની વાત કરીએ તો એ કેટલા માર્ક્સનો છે, 15 માર્ક્સનો છે. જે સેક્શન સી અને સેક્શન ડી વાત કરીએ તો એ ગ્રામરના ટોપિક્સ ઉપર બેઝ છે. ઓકે, એ 15 માર્ક્સમાં, સેક્શન સી એ 15 માર્ક્સ અને સેક્શન ડી પણ 15 માર્ક્સ. સેક્શન ઈની વાત કરીએ તો એ બેઝ છે રાઇટિંગ સેક્શન ઉપર. શેના ઉપર, રાઇટિંગ સેક્શન ઉપર, કે જે આપણો સૌથી મોસ્ટ ટાઈમ ટેકિંગ સેક્શન છે. એના વિશે પણ આપણે પછી વાત કરીશું, જે 16 માર્ક્સમાં પૂછાય છે. અને આનું ઓવરઓલ ટોટલ થાય છે કેટલું, 80 માર્ક્સ. તમારે 80 માર્ક્સ આવી રીતે કવર કરવાના છે, આટલું તમારે પૂછાય. ઓકે, આગળ વધીએ. હવે પહેલાં વાત કરીએ સેક્શન એની, કે સર સેક્શન એની અંદર મારે કયા ટોપિક્સ છે. તો સેક્શન એની અંદર તમારે 3 ટોપિક્સ આવશે, જેમાંથી ટોટલ ક્વેશ્ચન પૂછાશે બરાબર. સેક્શન એમાં પહેલું રીડિંગ કોમ્પ્રિહેન્શન્સ. શું છે, રીડિંગ કોમ્પ્રિહેન્શન મતલબ પેરેગ્રાફ તમારે વાંચો ને જે તમારા પાઠમાંથી જ પૂછાશે. તમારે ધોરણ 9માં આવતું બરાબર, કે તમને પાઠના કોઈ પેરેગ્રાફ આપી દીધેલો છે ને, એમાંથી સવાલ બનાવીને આપેલા છે, અને એ જ સવાલો તમારે કેવા કરવાના છે, એના જવાબો તમારે પેરેગ્રાફમાંથી શોધીને લખવાના છે. એ એક્સ્ટ્રેક્ટ્સ બરાબર, કેટલા, મેઇન ટેક્સ્ટ એટલે કે ટેક્સ્ટ બુકમાંથી, એટલે કે તમારા ચેપ્ટર્સમાંથી પૂછાશે, જે 10 ક્વેશ્ચન હશે. 5 પેરેગ્રાફ
એક 5 પેરેગ્રાફમાં એક પેરેગ્રાફમાંથી 2 સવાલ, એવી રીતે ટોટલ 5 પેરેગ્રાફના થઈને 10 સવાલ હશે 10 માર્ક્સમાં. એક ક્વેશ્ચન કેટલા 1 માર્ક્સનો. ઓકે, હવે આગળ વાત કરીએ તો આગળ છે આપણે કયું શોર્ટ નોટ. હવે શોર્ટ નોટની જો વાત કરીએ તો શોર્ટ નોટ પણ તમારે પૂછાશે. એ શેના પર? ક્વેશ્ચન બેઝ, મતલબ તમને અંદર પોઈન્ટ આપેલા હોય છે, તમને નીચે કાઉન્સમાં પોઈન્ટ આપેલા હશે સવાલ રૂપે, અને એ પોઈન્ટના બેઝ ઉપર તમારે શું કરવાની છે? શોર્ટ નોટ તૈયાર કરવાની છે, જે તમારે પૂછાશે ઓવરઓલ 3 માર્ક્સમાં. ઓકે, નેક્સ્ટ છે કોન્ટેન્ટ બેઝડ ટ્રુ ફોલ્સ. ખરા ખોટા મેં કીધું હતું ને હમણાં, જે તમારા પાઠના આધારે છે, જે પાઠ તમે ભણી ગયા છો ઓલરેડી, એના બેઝ ઉપર શું થશે? એ તમારે પૂછાશે મેઇન ટેક્સ્ટ પ્રોઝના બેઝ ઉપર, જે કેટલા માર્ક્સમાં છે? 4 માર્ક્સ છે. વિચાર કરો, 4 માર્ક્સ તો તમારે ખરા ખોટામાંથી જ કવર કરવાની. મતલબ તમને સ્ટોરી યાદ છે, ઇનફ છે. સ્ટોરી તમને કમ્પ્લીટલી યાદ છે તમારા પાર્ટની, તો એમાંથી જ તમારે ક્યાંક ને ક્યાંક ખરા ખોટા પૂછાય છે, એટલે તમે બેઠા માર્ક્સ ત્યાં કવર કરીશું. ઇવન અહીંયા પણ કે આપણે અહીંયા શું છે તો કે પેરેગ્રાફ આપેલો છે, એમાંથી આપણે સવાલના જવાબ શોધીને લખવાના. પણ ઘણા સ્ટુડન્ટ્સને એવી પ્રોબ્લેમ હોય, સર અમને જવાબ શોધતા તો આવડે, પણ એ જવાબ લખવો કઈ રીતે? કારણ કે એની અંદર અમુક વાક્ય રચના ઘણા સવાલના જવાબોમાં બદલતી હોય છે. એ કઈ રીતે લખવાની અમારે ત્યાં પ્રોબ્લેમ આવે છે, અને એના આધારે એના કારણે અમે માર્ક્સ કવર કરી શકતા નથી. ડોન્ટ વરી, આપણે અહીંયા બધી પ્રેક્ટિસ થશે, બધી વસ્તુઓનું આપણે અહીંયા શું કરશું? સમજીશું અને એના વિશે ભણીશું. આગળ વધીએ તો આપણે અહીંયા સેક્શન A ટોટલ કેટલા 17 માર્ક્સનો થયો. આગળ આવે છે સેક્શન B. હવે સેક્શન B ની વાત કરીએ તો એની અંદર ટોપિક્સ છે એ 4 ટોપિક્સ તમારે પૂછાય છે. કયા કયા? પહેલું છે રીડિંગ કોમ્પ્રિહેન્શન, કે આ શેમાંથી? મેઇન ટેક્સ્ટ પોએમમાંથી. મતલબ અત્યાર સુધી પાઠમાં હતો ને, સેક્શન A ની અંદર તમારે પાઠમાંથી પાઠના પેરેગ્રાફ પૂછાતા હતા. અહીંયા શેમાં પૂછાશે? પોએમના એક્સ્ટ્રેક્ટ પૂછાશે. પોએમને જે આપણે કડીઓ છે બરાબર, એ પંક્તિઓ લીધેલી હશે, એ કેટલા 3 સવાલ પૂછેલા હશે, એ પંક્તિઓ જેટલી મૂકેલી છે સવાલમાં એમાંથી, અને એ 3 સવાલ પૂછશે, એક સવાલનો 1 માર્ક્સ, એવી રીતે તમારે 3 માર્ક્સ હશે. પછી બીજું છે રીડિંગ કોમ્પ્રિહેન્શન, શેમાંથી? સપ્લિમેન્ટરી રીડરમાંથી. પેરેગ્રાફ ક્વેશ્ચન આન્સર જ છે, પણ શેના છે? સપ્લિમેન્ટરી રીડરના. જે આપણે હવે સપ્લિમેન્ટરી રીડરની વાત કરીએ તો પહેલાં તો સપ્લિમેન્ટરી રીડરમાં 22 જેટલી તમારી સ્ટોરીઓ છે, પોએમ્સ ને બધું થઈને સ્ટોરીઓ થઈને તમારી ટોટલ કેટલી? 22 જેટલી છે. જેમાંથી આગળ આપણે જોયું બરાબર, મેં તમને અહીંયા કીધું કે એમાંથી કેટલું પૂછાય છે તો કે સપ્લિમેન્ટરી રીડરમાંથી પૂછાય છે માત્ર 8 માર્ક્સનું. હવે તમે ડિસાઇડ કરો બરાબર, આ કોમન સેન્સની વાત છે કે હવે તમે ડિસાઇડ કરો કે આપણે સપ્લિમેન્ટરી રીડર ભણવાની જરૂર છે, ભણવાની મતલબ લેવાની જરૂર છે. એ 8 માર્ક્સ તમે નોર્મલી કવર કરી શકો છો. કઈ રીતે? એના પેરેગ્રાફને સમજીને. એ 22 પાર્ટ તમે ભણો, પછી સમજો, અને એના આધારે તમે 8 માર્ક્સ કવર કરો. મારા મતે ટાઈમ વેસ્ટ કર્યો કહેવાય, થોડા ઘણા અંશે, પૂરી રીતે તો નહીં. ઓકે, તો એ કેટલા 5 માર્ક્સમાં અહીંયા પૂછાય છે સપ્લિમેન્ટરી રીડરનું. બીજું આપણે રીડિંગ કોમ્પ્રિહેન્શન, નોન વર્બલ મતલબ શું થશે અહીંયા તો કે તમને ફોર એક્ઝામ્પલ તમને કોઈ ડેટા આપેલો છે, એ ડેટાના બેઝ ઉપર તમને ફોર એક્ઝામ્પલ માની લો કે સ્કૂલનું કોઈ એન્યુઅલ ફંક્શન છે, તો જે શીટ કે ઇન્વિટેશન કાર્ડ કે કંઈ પણ બનાવેલું છે, જેને આપણે શબ્દોમાં વ્યક્ત ન કરી શકીએ બરાબર, એવું આપેલું છે. એ તમારે કેટલા માર્ક્સમાં પૂછાશે? 5 માર્ક્સમાં પૂછાશે. હવે આ 5 માર્ક્સનું પૂછે તો આમાંથી આપણે બેઠા કવર કરી શકીએ એમ છે બરાબર. હવે એ 5 તો આપણે બેઠા કવર કરી લઈશું. બીજું આવે છે લાસ્ટ કોમ્પ્રિહેન્શન. શું છે? રીડિંગ કોમ્પ્રિહેન્શન. રીડિંગ કોમ્પ્રિહેન્શનની વાત કરીએ તો રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં અનસીન ડાયલોગ અથવા ઇન્ટરવ્યુ. અનસીન ડાયલોગ મતલબ તમારા માટે નવું છે, અજાણા ડાયલોગ જે પાઠમાં કે ચોપડીમાં કોઈ જગ્યાએ નથી, અથવા ઇન્ટરવ્યૂ રિલેટેડ ડાયલોગ્સ છે એ પૂછાશે. એ કેટલા માર્ક્સમાં? 4 માર્ક્સમાં છે. આ 4 માર્ક્સ પણ તમે બેઠા કવર કરી શકો. હવે જો સેક્શન AB માંથી તમે ઓલરેડી એટલા માર્ક્સ કવર કરી શકો છો કે જે તમારો બેઝ બની શકે. પાસિંગ માર્ક્સ તો તમારા આરામથી કવર થઈ જશે. પાસિંગ માર્ક્સ પહેલાં કવર કરવાના અને પછી સ્કોરિંગ માર્ક્સ. આપણે એટલું તો એવરેજલી હોવું જોઈએ કે પાસિંગ માર્ક્સ આરામથી થઈ જશે, અને આમાં આરામથી થઈ જશે, એ હું ગેરંટી આપું છું તમને. બસ થોડીક મહેનતની જરૂર છે. ઓકે, હવે એ પણ આપણે જોશું કે કઈ રીતે ક્યાંથી માર્ક્સ કવર કરવાના. જે આપણો સિલેબસ ચાલશે, જે આપણે વિડીયોઝ મૂકાશે, એની અંદર બધી માહિતીઓ હું આપીશ. એટલે સેક્શન B થયો 17 માર્ક્સનો. હવે આગળ વધીએ તો સેક્શન C ની વાત કરીએ તો સેક્શન C ની અંદર આઈડેન્ટિફાય ધ ફંક્શન. શું કરવાનું સર? ફંક્શન.
ફંક્શન એટલે શું થાય? ફંક્શન એટલે કાર્ય. ફોર એક્ઝામ્પલ, હું અત્યારે તમને ભણાવું છું, તો આ હું ભણાવું છે વાક્યમાં તમે કઈ ક્રિયા કરો છો? ભણાવવાની ક્રિયા. બસ તમારે એ જ દર્શાવવાનું છે. એના માટે ઓલરેડી આપણને અમુક ટાઈપ્સ આપેલા છે, એ આપણે ફિક્સ ટાઈપ્સના ભણવાના છે ફંક્શન્સ, બરાબર. અને એના બેઝ પર વાક્યના આધારે આપણે ફંક્શન ઓળખવાનું કામ કરવાનું છે, એના ઉપરથી વાક્ય બનાવવાનું છે. આવું જ બધું પૂછાય છે. ઓકે, તો મેચ કોલમ્સ મતલબ તમને ઓપ્શન આપેલા, આપણે જોડકા જોડોવાળા આવે છે ને, બરાબર, એ જ પૂછાશે. કેટલા માર્ક્સમાં? 3 માર્ક્સમાં. બેસ્ટ ઓપ્શન, બેસ્ટ તમારા માટે સ્કોરિંગ પોઈન્ટ હોય ને, બરાબર, ગ્રામરના ટોપિકની અંદર તો ફંક્શન. કેટલા માર્ક્સમાં પૂછે? જો ચલો, કમ્પ્લીટ ધ ડાયલોગ, રિસ્પોન્ડ ટુ ધ ક્લુ ફંક્શન. તમને એક ડાયલોગ આપેલો છે અને બાજુમાં કાઉન્સમાં ફંક્શન આપેલા છે, અને એના બેઝ પર તમને નીચે ઓપ્શન પણ આપેલા છે ABCD. એમાંથી તમારે સિલેક્ટ કરવાનું કે કયો વાક્ય આ ફંક્શન સાથે મેચ થાય છે અને ડાયલોગ પ્રમાણે શૂટ થાય છે. ઓપ્શન છે ABCD. બોલો, આમાં તો ઓપ્શન છે જ તે, કારણ કે તમારે જોડકા જોડવાના છે. આમાં પણ ઓપ્શન છે. એટલે આ શું થયું? આ પણ કેટલા માર્ક્સમાં છે? MCQ બેઝ છે, અને 3 માર્ક્સમાં. 3 ને 3 6 માર્ક્સમાં ફંક્શન. હજી પણ એટલું જ નહીં, હજી પણ છે. જો બરાબર. ત્રીજું, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, ફંક્શન બેઝ. એમાં પણ હવે તમારે MCQ આવવા મળ્યા છે નવા પેપર્સ પ્રમાણે, બરાબર. તમને વાક્ય આપેલું છે, અધૂરું વાક્ય છે, શરૂઆતનું કહી દીધું છે, એન્ડિંગનું બાકી છે, શરૂઆતનું બાકી છે, એન્ડિંગનું કહી દીધું છે, અને બાજુમાં કાઉન્સમાં ફંક્શનનો ટાઈપ આપેલો છે. એના આધારે તમારે વાક્યને પૂર્ણ કરવાનું છે. હવે લાસ્ટ યરની વાત કરીએ, બરાબર, તો લાસ્ટ યર તમારે એનામાં ઓપ્શન આપેલા હતા, તમારે પણ આપેલા જ છે, પણ એની પહેલાં તો ઓપ્શન આવતા જ નહોતા એમાં. તો તમારા માટે તો ઓપ્શન MCQ ટાઈપ થઈ ગયું ને, કે જેની અંદર તમારે કંઈ કરવાની જરૂર નથી. 3 3 અને 3 ઓવરઓલ 9 માર્ક્સનું તો તમારા માટે બસ એક જ ટોપિકમાં તમે કવર કરી લો છો. કેટલું ઇઝી છે. ફંક્શન સમજી લો એટલે તમને એના આધારે બધા 9 માર્ક્સ બેઠા તમે લઈ લો. ઓકે, ચલો આગળ જઈએ. ચોથું, વોકેબ્યુલરી. વોકેબ્યુલરીમાં આપણે શું આવે છે? કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. જે ખાલી જગ્યા આપેલ છે ને, પાઠના પેરેગ્રાફ છે, બરાબર, એ પેરેગ્રાફમાં ખાલી જગ્યા આપેલ છે, ને એ પેરેગ્રાફના તમને ઓપ્શન પણ આપેલા છે. એના આધારે તમારે પેરેગ્રાફની ખાલી જગ્યા પૂરવાની છે. કેટલા માર્ક્સમાં? 3 માર્ક્સમાં. બોલો, કેટલું ઇઝી છે. પછી આવે છે 5મું, વોકેબ્યુલરી, ફાઇન્ડિંગ ધ નિયરેસ્ટ મિનિંગ. ફાઇન્ડિંગ ધ નિયરેસ્ટ મિનિંગ. જો આ આપણે શેમાં પૂછાય? સપ્લિમેન્ટરી રીડર. મેં કીધું હતું ને 8 માર્ક્સમાં સપ્લિમેન્ટરી રીડર પૂછાય. 5 માર્ક્સના તો પહેલાં આપણે શું ગયા? પાઠમાંથી સવાલ જવાબ ગયા. અને આ 3 માર્ક્સમાં વાત કરીએ તો આવી ગયા નિયરેસ્ટ મિનિંગ. 8 માર્ક્સમાંથી સપ્લિમેન્ટરી રીડર પૂછાય. 22 છે સ્ટોરી છે, 20 થી 22 સ્ટોરી તમારે ભણો ત્યારે 8 માર્ક્સ તમે લખે. ઓકે, આ નિયરેસ્ટ મિનિંગ તો આપણે એમને કરાવી દઈશું. ટેન્શન લેવાની જરૂરત જ નથી. સર અમારે સપ્લિમેન્ટરી રીડર લેવાની કે નહીં, અમારે સ્કૂલમાંથી તો કહે છે. લેવાની જરૂર નથી, પણ સ્કૂલમાં જો કહે છે, તમને એવું લાગે છે કે જરૂરિયાત છે, તો તમારા સ્કૂલના પ્રેફરન્સ વાઇઝ તમે લઈ શકો છો. પણ સપ્લિમેન્ટરી રીડર આપણે અહીંયા સ્ટોરીઝ નહીં આવે, કારણ કે એ ઓલરેડી 22 સ્ટોરીઓ છે. તમે કેટલી સમજશો ત્યાં સુધીમાં? એટલામાં તો આપણે કેટલી બધે બીજા ટોપિક્સ કવર કરી શકીએ. જો કે આ 8 માર્ક્સ કવર કરવા આપણા માટે અઘરા નથી, આરામથી થઈ જશે. ઓકે, ચાલો હવે આ આવ્યો સેક્શન C. તો એ પણ કેટલા માર્ક્સનો? 15 માર્ક્સનો. સેક્શન A 17, સેક્શન B 17, સેક્શન C 15 માર્ક્સ. હવે સેક્શન D ની વારી લઈએ. ચાલો, સેક્શન D શું કહે છે? તો સેક્શન D ની વાત કરીએ તો એની અંદર આપણે કેટલા ટોપિક છે? 5 ટોપિક છે, કારણ કે આ ગ્રામરનો પોર્શન છે ને. સેક્શન C D ગ્રામરના ભાગમાં એક રીતે કવર થાય છે. તો એમાંથી કેટલું પૂછાય? પહેલું છે ઇનડાયરેક્ટ, 2 માર્ક્સ. સર કેટલો મોટો, કેટલો લેન્ધી ટોપિક, કેટલું મગજ કસવાનું, અને ખાલી માર્ક્સ કેટલા? 2 માર્ક્સ. ડોન્ટ વરી, કોઈ લેન્ધી નથી. તમારે આપણે આગળના જે ટોપિક છે ને, બેઝ જ આપણે એટલો ક્લિયર કરશું કે આ તમને લેન્ધી લાગશે જ ને, એકદમ ઇઝી. અને એમાં તો હવે તમારે શું આવે છે? MCQ ટાઈપ આવે છે. કાઉન્સમાં તમને શું આપેલા આવે છે? ઓપ્શન આપેલા આવે છે. 4 ખાલી જગ્યા છે. ખાલી જગ્યાની બાજુમાં તમને પેરેગ્રાફ સોલ્વ કરેલા આપેલા છે, અને સોલ્વમાં અમુક જગ્યાએ 4 ટોટલ ખાલી જગ્યા છે. ખાલી જગ્યાની બાજુમાં તમને 3 ઓપ્શન આપ્યા છે. ફોર એક્ઝામ્પલ લઈએ, બરાબર, સેટ 2 છે, તેની જગ્યાએ કાઉન્સમાં શું આવશે? તો સેટ સોલ્વ કરેલાની અંદર એ સેટ 2 ના જગ્યાએ જે આવે છે ત્યાં ખાલી જગ્યા, બાજુમાં ધેટ ને આ તે બધા 3 ઓપ્શન આપેલા. તમારે ખાલી ઓપ્શન જોઈને એના આધારે નક્કી કરવાનું શું આવે છે, જવાબ લખવાનો. વાત પતી ગઈ. એટલું ઇઝી થઈ ગયું છે. ઓકે, તો ઇનડાયરેક્ટ સ્પીચ, જેને આપણે બીજું શું કહીએ છીએ? રિપોર્ટેડ સ્પીચ પણ કહીએ છીએ. ઓકે, એ પણ આપણે એકદમ ડિટેલમાં વ્યવસ્થિત રીતે સમજ્યું. પણ એના માટે હું અત્યારથી તમને કહી દઉં છું, બેઝિક્સ જેટલું પાક્કું રાખશો, જે બેઝિક્સ હું અહીંયા કરાવીશ, એ બેઝિક્સ તમારું જેટલું જોરદાર અને સ્ટ્રોંગ, એટલું તમારું શું થશે? આ ટોપિક તમારા માટે ઇઝી.
પછી આવે છે સેકન્ડ ટોપિક કન્જક્શન. શું છે? કન્જક્શન. કન્જક્શન એટલે ગુજરાતીમાં કહું તો સંયોજક. આપણે ગુજરાતીમાં વાત કરીએ ને અને, તેમજ, અથવા આ બધા, બરાબર, તો એ શું છે? એ ગુજરાતીના કન્જક્શન કહેવાય, સંયોજક. અને આ ઇંગ્લિશમાં કન્જક્શન. એન્ડ, સો, ઇફ, ધેટ, આ બધા. ઓકે, 3 આઇસોલેટેડ સેન્ટેન્સીસ વિથ 3 ઓપ્શન્સ ઇચ. દરેક વાક્યના 3 ઓપ્શન આપેલા છે. મતલબ વાક્ય તમને 2 આપેલા છે જોડવા માટે અને બાજુમાં 3 ઓપ્શન આપેલા છે. જેમ કે ઓર એલ્સ લાગે છે, સો ધેટ લાગે છે, ધેરફોર લાગે છે, શું લાગે છે, એ રીતે બાજુમાં ઓપ્શન આપેલા છે. એવા કેટલા? 3 પૂછાશે તમારે. ઓકે, ચાલો આગળ વધીએ. તો આવે છે નેક્સ્ટ, એડિટિંગ. પેસેજ વિથ 3 blanks વિથ 3 ઓપ્શન્સ ઇચ. બરાબર, બ્લેન્ક્સ આવશે કે અહીંયા એવા પેરેગ્રાફ કે જેની અંદર 3 ખાલી જગ્યા હશે, બરાબર, અને એ 3 ખાલી જગ્યાઓમાં તમને ભૂલ ઓલરેડી શોધીને આપેલી છે. તમારે ખાલી એની જગ્યાએ સુધારો શું થાય છે એ તમારે કરવાનું, ઓપ્શન સહિત આપેલું છે. ઓકે, એ કેટલા માર્ક્સમાં? MCQ ટાઈપ છે એટલે તમારા માટે એકદમ ઇઝી, 3 માર્ક્સ. વિચાર કરો તમારે કેટલા MCQ બેઝ ટોપિક્સ પૂછાય છે કે જેમાં તમને ઓલરેડી જવાબ આપી દીધો, તમારે ખાલી એને શોધવાનો છે. જાતે એટલું છે નહીં કે તમે નિયમો બધા યાદ કરો, આ કરો, તે કરો, વિચારો કે આમાં કયા ટાઈપના જવાબ આવે છે, કેવું નથી. તમને જવાબનો ઓપ્શન સામે આપેલો, તમારે બસ એને સિલેક્ટ કરતા શીખવાનું છે. ઓકે, એ પણ કેટલા? 3 માર્ક્સમાં. ચોથો ટોપિક ડુ એઝ ડાયરેક્ટેડ, જેમાં 4ના બેઝ પર આવશે, બરાબર. ચેન્જ ધ ટેક્સ્ટ, જેને આપણે કહીએ છીએ 2 આઇટમ્સ શુડ બી આસ્ક્ડ ફ્રોમ. 2 પેરેગ્રાફ પૂછાશે, 2 માર્ક્સના 2 પેરેગ્રાફ. ઓવરઓલ કેટલા? 4 માર્ક્સમાં છે. એમાંથી હું અત્યારથી તમને કહી દઉં, એક પેરેગ્રાફ વોઇસ નો હોય, એક્ટિવ વોઇસ ટુ પેસિવ વોઇસ ચેન્જ કરવાનો. એક ફિક્સ એક્ટિવ વોઇસ ટુ પેસિવ વોઇસ એક ફિક્સ જ હોય જ. ઓકે, અને બાકીના રહ્યા તો એમાંથી જેન્ડર, નંબર અને ટેન્સીસ બદલવાનું, ચેન્જ કરવાનું, જે આપણા માટે એકદમ મામૂલી થઈ જશે. ઓકે, ચાલો આગળ વધીએ. 5મું, સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ. MCQ બેઝ 3 માર્ક્સમાં. સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ મતલબ શું? તમને જવાબ આપેલો છે, એની નીચે અંડરલાઇન છે અને એના આધારે તમારે સવાલ બનાવવાના છે. સવાલ બનાવવાની મગજમારી નથી, એમાં ઓલરેડી MCQ આપી દીધેલા, ઓપ્શન તમને આપેલા છે. તમારે બસ એ મેચ કરવાનું છે કે ભાઈ આ સવાલ આવી શકે કે નહીં. કેટલા માર્ક્સ? 3 માર્ક્સ. ઓવરઓલ સેક્શન ડી જે ગ્રામરનો છે કેટલા માર્ક્સનો થયો? 15 માર્ક્સ. વિચાર કરો, એમાં કંઈ જ નથી, બધી જગ્યાએ MCQ. આમાં MCQ આવશે, બરાબર, આમાં MCQ આવશે, આમાંય ઓપ્શન હશે, આમાંય ઓપ્શન. આગળ સેક્શન બી, સેક્શન સીમાંય તમે જોયું, એમાંય ઓપ્શન આવે છે. કેટલું ઇઝી છે. અત્યારે જો તમે વ્યવસ્થિત રીતે વિચારો અને ટોપિકનો કોન્સેપ્ટ તમને ક્લિયર હોય તો તમારા માટે ફેલ થવું બહુ અઘરું છે. સર ફેલ થવું અઘરું હોય? હા હોય જ ને. સર એ તો પેપર ન લખો તો ફેલ થઈ જાય, પણ આપણે ફેલ થવા માટે તમે અહીંયા આવ્યા નથી. સીધી વાત છે ને, બરાબર. ચલો આગળ વધીએ. હવે લાસ્ટ સેક્શન જે આપણો સૌથી ટાઈમ ટેકિંગ, કેવો સેક્શન આને હું કહું છું? ટાઈમ ટેકિંગ, અથવા બીજી ગુજરાતી અને કાઠિયાવાડી ભાષામાં કહીએ તો માથાનો દુખાવો. સર કેમ માથાનો દુખાવો? ઘણા સ્ટુડન્ટ વિચારતા હશે, જેને નહીં ખબર હોય ને. કેમ કે આમાં તમારે છૂટથી જવાબ લખો, કોઈ જવાબ ફિક્સ નહીં. પણ સર છૂટથી જવાબ લખવાનો છે એટલે જ મગજમારી, કારણ કે આમાં શબ્દો જ નથી મળતા. શબ્દો વિચારવા જાઓ ને હાલો આમ લખી, આ શબ્દ લખી, વાક્ય મગજમાં બની જાય, લખવા જાઓ તો ભૂલાઈ જાય. ઘણાને એવું થાય છે, મોસ્ટલી સ્ટુડન્ટ્સને. બાકી કોન્સેપ્ટ ક્લિયર જ હોય, કઈ રીતે લખવાની બધી ખબર હોય, પણ લખવા જાઓ ત્યાં બધું ભૂલાઈ જાય. અને ઇન કેસ તમને યાદ આવે છે ને તમે થોડુંક લખો ને તો ટાઈમ પતી ગયો. એટલે આને હું માથાનો દુખાવો અથવા ટાઈમ ટેકિંગ સેક્શન આપણે કહીએ છીએ. ઓકે, રાઇટિંગ સેક્શન. તો રાઇટિંગ સેક્શનની અંદર કેટલું? 3 ટોપિક. પેરેગ્રાફ રાઇટિંગ, જેને આપણે એસે રાઇટિંગ તરીકે ઓળખીએ છીએ, અને એની અંદર તમને પોઈન્ટ્સ આપેલા હોય છે ને પોઈન્ટ્સના આધારે તમારે કેટલા? 6 માર્ક્સમાં પૂછે છે. 6 માર્ક્સનો એક પેરેગ્રાફ રાઇટિંગ લખવાનો. એટલે એક રીતે કહું તો નિબંધ જ લખવાનો છે. જો કે બંનેમાં બહુ ફરક છે, બરાબર. એ ફરક આપણે ટોપિક સમજાવશું ત્યારે જાણશું. ચાલો આગળ વધીએ. પછી આવે છે ઈમેલ રાઇટિંગ, અને એ પણ કેવો? ઇન્ફોર્મલ, જેનું ફોર્મેટ ઓલરેડી આપેલું. મતલબ ફોર્મેટ તમને ખબર જ છે, ફોર્મેટ એનું ફિક્સ ફોર્મેટ છે, એના બેઝ પર જ લખવાનું, એની અંદર વધારે કંઈ ચેન્જીસ છે જ. ઓકે, અથવા એના ઓપ્શનમાં શું છે? રિપોર્ટ રાઇટિંગ. શું છે? રિપોર્ટ રાઇટિંગ. મતલબ રિપોર્ટ એટલે શું થાય? અહેવાલ લેખન. ઓકે, એ અહેવાલ લેખન કરવાનું છે, આપણને આવડે છે, બસ ગુજરાતીની જગ્યાએ આપણે શેમાં કરવાનું છે? ઇંગ્લિશમાં. કેટલા માર્ક્સમાં? 5 માર્ક્સમાં પૂછાય છે, 5 માર્ક્સમાં. અને લાસ્ટ પિક્ચર ડિસ્ક્રિપ્શન, એ પણ 5 માર્ક્સમાં. તમને ચિત્ર આપેલ છે ને, એને શાબ્દિક રીતે તમારે એક સ્ટોરીની જેમ કે એક શાબ્દિક રીતે વાક્યમાં શું કરવાનું છે? કરવાનું છે. ઓકે, એ કેટલા માર્ક્સ? 16 માર્ક્સમાં આવે છે. 16 માર્ક્સ. ઓલ ઓવર સેક્શન એ જે સૌથી વધારે ટાઈમ લે છે
એ ખાલી 16 માર્ક્સનું પૂછે અને 16 માર્ક્સ તમારો 1 કલાક આરામથી ખેંચી જાય. જો વધારે તમને થોડુંક ઇઝી પડતો હોય તમારા માટે તો અડધી કલાકથી 45 મિનિટ તો ફાઇનલ, એટલી તો મિનિમમ થશે. 16 માર્ક્સ ખાલી બોલે એક સેક્શન આમ ઊંચું પાડીને જુઓ તો આ 45 મિનિટ ગાયબ કે કલાક ગાયબ. બાકીનો ટાઈમ સર બીજા સેક્શન 4 સેક્શન બાકી. એ કઈ રીતે તમારે ટાઈમ ઓછો જાય અને તમે વ્યવસ્થિત રીતે લખી શકો, બધી વસ્તુ આપણે ડિસ્કસ કરીશું. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. તો હવે આપણા જે ચેપ્ટર્સ છે કે આપણે કઈ કઈ સ્ટોરીઓ ભણવાની છે ચોપડીની અંદર અને પોએમ્સ કઈ કઈ છે એના નામ આપણે જોઈ લઈએ. તો એમાં ટોટલ ઓવરઓલ તમારે કેટલા 10 જેટલા પાર્ટ છે અને બાકીની 4 શું છે પોએમ છે. મસ્ત પાર્ટ છે ને પોએમ મસ્ત છે. ચાલો, પહેલું છે અગેન્સ્ટ ધ ઓડ્સ. ઓડ્સ એટલે મુશ્કેલીઓનો સામનો કરો. આ વધારે ડિટેલમાં નથી કે તો વિડીયોની લેન્થ વધી જાય, તમને કંટાળો આવશે અને પ્લસ આપણે આ ટોપિક્સ ઓલરેડી સમજવાના જ છે. ઓકે, ચાલો, બીજું છે ધ હ્યુમન રોબોટ. રોબોટની વાત છે પણ કેવો માણસ જેવો, ચિટ્ટી રોબોટ આપણે છે ને, બરાબર. રોબોટ 2.0 આપણે ફેન હશે ઘણા, રજનીકાંત, બરાબર, એની છે. તો ધ હ્યુમન રોબોટ. ત્રીજું છે એન ઇન્ટરવ્યૂ વિથ કોની સાથે? અરુણ કૃષ્ણમૂર્તિ. ઘણા લોકો અરુણ કૃષ્ણમૂર્તિને ઓળખતા નથી પણ એ બહુ જોરદાર કામ કરે છે. શું કરે છે આપણે એના પાઠમાં જોઈશું. ઓકે, અત્યારે હું કહી દઈશ તો પછી સસ્પેન્સ નહીં રહી, બરાબર. સસ્પેન્સ હોવું જોઈએ. ઓલી સિરિયલમાં કેમ ભાઈ ક્યાં 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 થાય ને, શું થયું આપણને થાળકો પડે. મમ્મી જોતી હોય તો કે અહીંયા માડી કાંઈક થયું, બરાબર, એની જેમ. ચાલો, ચોથું છે અ વન્ડરફુલ ક્રિએશન. આમાં બહુ મસ્ત વાત કરે છે, થોડુંક ઇમોશનલ થવા જેવો પાર્ટ છે, બરાબર. આપણે થશું. અ વન્ડરફુલ ક્રિએશન કોની વાત કરેલી છે? મમ્મીની, જે આપણા માટે કેટલું કરે છે. ઓકે, એના ઉપર એક કાલ્પનિક કહાની છે એ આપણે અહીંયા આપણને આપેલી છે. પ્લેઇંગ વિથ ફાયર, ફટાકડા ફોડો ને, એની જ આખી રચના અને એના વિશે જ આપણે પાઠ છે. છઠ્ઠું છે આઈ લવ યુ ટીચર, બરાબર, કે એક શિક્ષક કઈ રીતે પોતાના વિદ્યાર્થીને જિંદગી આખી બદલી શકે છે માત્ર એનો સાથ સહકાર આપીને, બરાબર. એટલા માટે આ પાઠનું નામ છે આઈ લવ યુ ટીચર, કે સ્ટુડન્ટને પોતાના શિક્ષક પ્રત્યે એણે જે કરીને એની જિંદગી જે બદલી નાખેલી હોય છે સારા અર્થમાં, બરાબર, એના લીધે આવું કહે છે. ચાલો, પછી આવશે કચ એન્ડ દેવ્યાની. આ આપણે થોડીક પૌરાણિક કથાઓમાંથી આ પાઠ લીધેલો છે, કચ એન્ડ દેવ્યાની. એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવશે એક સ્ટોરી, બરાબર. પછી આવે છે નેક્સ્ટ અવર ફેધર્ડ ફ્રેન્ડ્સ. ફેધર્ડ ફ્રેન્ડ્સ એટલે શું થાય? પીછાવાળા મિત્રો. કોની વાત થાય છે? પક્ષીઓની વાત થાય છે. ઓકે, નવમું છે ટ્યુન ઓફ ઓટીન્સ. ટ્યુન ઓફ ઓટીન્સ એટલે કોની વાત થાય છે? તમારા જેવા વિદ્યાર્થીઓ કિશોર અવસ્થામાં જે છે ને, બરાબર. તો તૈયાર થયો. શેના માટે તૈયાર થવાનું છે? પાઠમાં જોશું, બરાબર. તબ તક કે લીએ રાહ દેખીએ ભાઈ, ઠીક હે, ચલીએ આગે बढ़ते हैं. તો 10મું ટેસ્ટ ઓફ ટ્રુ લવ. હા સર, ટેસ્ટ ઓફ ટ્રુ લવ. આમ ટેસ્ટ એટલે ભાઈ પરીક્ષાની વાત થાય, ચાખવાની વાત નથી થતી, બરાબર. ટેસ્ટમાં 2 શબ્દ આવે, TEST અને બીજો આવે TASTE. આનો અર્થ થાય ચાખવું, સમજાણું? ચાલો, 11મું આવે છે માય સોંગ. એક પિતા કે એક જે પાલનહાર છે પોતાના બાળક માટે આખી પોએમ લખેલી છે, કે એનું એક ગીત છે કે હંમેશા એની સાથે જોડાય. કઈ રીતે આપણે આ પોએમમાં સમજૂતી મેળવીશું? પેન્સિલ. થોડીક આમ કોન્સેપ્ટ બહારની વસ્તુ છે પણ સમજશો તો બહુ મસ્ત પોએમ છે. ઓકે, 13મું છે ગ્રોઈંગ, વિકાસ કરો. આપણે આગળ દિવસે દિવસે મોટા થશે, આપણી ઉંમર વધે, આપણી સમજૂતી વધે અને એના આધારે તમે દુનિયાને કયા નજરિયાથી જોઈ શકો છો એની સમજૂતી. 14મું વેનીલા ટ્વાઇલાઇટ, બરાબર. લેખક એટલે કે કવિની વાત થાય છે, તો કવિ પોતાની પ્રેમિકાને યાદમાં આ શું લખે છે? પોએમ લખે છે, વેનીલા ટ્વાઇલાઇટ. ઓકે, તો આટલી વસ્તુ આપણે જે ચોપડીમાંથી ભણવાની છે. હવે વાત રહી ગ્રામરના ટોપિક્સની. તો ગ્રામરના ટોપિક્સ આપણે બેઝિક મેં ટોપિક્સ અહીંયા લખેલા છે. ઓકે, એ આપણે સમજવા. પહેલી શરૂઆત આપણે કરીશું ટેન્સીસ, જે દરેક ગ્રામરના ટોપિકનો એક મુખ્ય પાયો છે. જો એ તમને ખબર પડી ગઈ તો તમારા માટે દરેક ટોપિક સમજવા 20 થી 30% જેટલા ઇઝી થઈ. કેટલા? 20 થી 30% કામ ઓલરેડી તમામ ટોપિક તમારે એટલો ઇઝી થઈ ગયો. કઈ રીતે આપણે ઓળખવા અને બધું આવશે. પછી આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, જેને આપણે રિપોર્ટેડ સ્પીચ પણ કહીએ છીએ. ત્રીજું છે ડુ એઝ ડાયરેક્ટેડ. આપણને ખબર છે ને, કીધું છે એ પ્રમાણે એને ચેન્જ ધ ટેક્સ્ટ પણ આપણે કહીએ છીએ. પછી ચોથું આવે છે ફંક્શન્સ, એ તો આપણને ખબર જ છે. ઓકે, 5મું છે સિલેક્ટ ધ ક્વેશ્ચન, ડબલ એજ ક્વેશ્ચન્સ બનાવવાના. એ 6મું કન્જક્શન, સંયોજકો, એન્ડ, ઓર એલ્સ, સો ધેટ, ધેરફોર, બીકોઝ વગેરે જેવા આવે છે.
પછી એડિટિંગ, જે સુધારો વધારો કરવાનો છે, જે ભૂલ છે વાક્યની અંદર કે પેરેગ્રાફની અંદર એ, અને બીજા પણ ઘણા ટોપિક્સ છે જે આપણે સમજવાના છે ગ્રામરના ટોપિકની અંદર. ઓકે, હવે નેક્સ્ટ કે ભાઈ તમારે રાઇટિંગ સેક્શનની અંદર કેટલી વસ્તુ, તો ઓલરેડી તમે જોઈ ગયા છે. તો એવી જ રીતે રાઇટિંગ સેક્શનની અંદર તમારે 4 ટોપિક છે આમ તો, બે ટોપિક એકબીજાના હાથમાં છે. ઓકે, પહેલું છે પેરેગ્રાફ રાઇટિંગ, બીજું ઈમેલ રાઇટિંગ, ત્રીજું રિપોર્ટ રાઇટિંગ, જે આ બંને એકબીજાના શું છે ઓપ્શન તરીકે આપણને પૂછાય છે. ઓકે, અને ચોથું છે પિક્ચર ડિસ્ક્રિપ્શન. હવે પિક્ચર ડિસ્ક્રિપ્શન તો આપણને ખબર છે કે ભાઈ ચિત્ર આપેલ છે ને કીધેલું છે કે ભાઈ બે છોકરા ઝૂલા ઝૂલે છે, બરાબર, 2 છોકરા તો કે વિડીયો ગેમ રમે છે, 2 છોકરા હાથાભાઈ પર આવી ચૂક્યા છે, 2 છોકરા એકબીજાનું માથું ફોડી રહ્યા છે, પછી તો કે ઝઘડો થઈ રહ્યો છે, બધું ઘણું બધું છે, એટલું બધું ના આવે. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો, જે પ્રમાણે આગળ પણ મેં વિડીયોમાં કીધું છે, આ કોર્સ આપણા કમ્પ્લીટલી શું છે મુખ્ય વિષયોના ફ્રી છે. તમે વિડીયો જે નથી જોયો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી જોઈ લેજો. કમ્પ્લીટલી ડિટેલ માહિતી મળી છે, પણ અહીંયા શોર્ટમાં ઓવરવ્યૂ હું પાછો એકવાર આપી દઉં છું. ઓકે, કે તમને આ કોર્સીસની અંદર કેટલી વસ્તુઓ મળશે. તો પહેલું તો છે રેકોર્ડેડ એન્ડ અપલોડેડ ટોપિક વિડીયોઝ. તમને ઓલરેડી પ્લેલિસ્ટ બની ચૂકી હશે, જેની અંદર તમારે જે વિષયનું ભણવું છે એ વિષયની ઓલરેડી પ્લેલિસ્ટ છે. ટોપિક વાઇઝ નામ હશે. ઓકે, અને ડાયરેક્ટ એ જ સર્ચ કરવાનું છે, બીજી કંઈ મગજમારી તમારે કરવાની નથી. અને એ વિડીયો જોવાનો છે, સમજવાનો છે. સવાલ હોય તો આપણે એના વિશેનું પણ સોલ્યુશન છે. બીજું છે ટોપિક એક્સપ્લેનેશન પીડીએફ. અહીંયા જે પીડીએફના બેઝ ઉપર તમને ભણાવવામાં આવશે, સમજાવવામાં આવશે, એ જ બેઠી પીડીએફ એક્ઝામ્પલ સાથેની પીડીએફ તમને શું મળી જશે ગ્રુપમાં મળી જશે. જો હજી જોડાણા નથી એના માટે દરેક પ્રકારની અપડેટ માટે તો નીચે આપણે વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, એમાં તમે જોડાઈ જજો. ઓકે, આપણે જે ગ્રુપની લિંક છે, ચેનલની લિંક એ પણ આપેલી છે. ત્રીજું છે લાઈવ લેક્ચર. એવું નથી કે સર આપણે ઓનલાઈન તમે રેકોર્ડેડ વિડીયો બનાવી દીધો, અપલોડ કરી દીધો એટલે લાઈવ લેક્ચર અમારે નહીં આવે, અમારે કોઈ ડાઉટ લાઈવ પૂછવા હોય તો આવશે. લાઈવ લેક્ચર્સ પણ આવશે. જેવો એક ટોપિક, એક કોન્સેપ્ટ પૂરો થશે એટલે એના બેઝ પર આપણે એક લાઈવ લેક્ચર રહેશે જ. ઓકે, અને તમારા દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન પણ તમને મળશે. ચોથું ટોપિક મટીરિયલ્સ એન્ડ સોર્સિસ. એક ટોપિક બેઝના જેટલા પણ તમારા કામનો કે તમારા માટેનું જેટલું મટીરિયલ્સ હશે કે સોર્સિસ હશે કે જ્યાંથી તમે વધારે સારી રીતે એને સમજી શકો છો, બરાબર, જેમ કે કોઈ સવાલો છે ટોપિક રિલેટેડ કે જેના કારણે તમારી ટોપિકની પ્રેક્ટિસ થાય, દરેક વસ્તુ તમને મળશે. માત્ર ખાલી ઇંગ્લિશની વાત નથી કરતો હું 4 સબ્જેક્ટ SS, સાયન્સ, મેથ્સ અને ઇંગ્લિશ 4 સબ્જેક્ટ્સની વાત કરું છું. ઓકે, પછી આવશે 5મું ઓલ્ડ ક્વેશ્ચન પેપર્સ અને એક્સ્ટ્રા ક્વેશ્ચન પેપર. જૂના ક્વેશ્ચન પેપર્સ પણ તમને મળશે બોર્ડના, બરાબર, અને પ્રેક્ટિસ કરવા માટે. અને એની સાથે બીજા પણ એક્સ્ટ્રા ક્વેશ્ચન પેપર્સ જે અહીંયાથી આપણે બનાવવામાં આવશે સ્પેશિયલી તમારા માટે, એ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. પછી છઠ્ઠું છે ટોપિક ડિસ્કશન સેશન્સ. ટોપિક ડિસ્કશન સેશન્સ એટલે સર હવે મેં કીધું ને કે તમે માની લો કે લેટ જોવો છો વિડીયો, તમને પાછળથી ખબર પડી અને તમે લેટ જોવો છો, તો આપણે દરેક ટોપિકનું એક ડિસ્કશન માટે જે ગ્રુપ છે એમાં ડિસ્કશન થશે. એમાં તમે તમારા સવાલો મૂકીને સોલ્યુશન મેળવી શકશો. કે માની લો ટોપિક નીકળી ગયો છે પણ સર અમારા સવાલો છે તો આ રીતે આપણે સોલ્યુશન લાવીશું. ઓકે, અને જો બહુ તમને એવું લાગે છે કે સર પાછો રિપીટ એકવાર સમજાવી દો, તો વિડીયો તો આપણે ઓલરેડી છે, બરાબર, અને એની સાથે કનેક્ટેડ કોઈ ટોપિક્સ કે કોઈ વાત હશે તો એનું પણ આપણે સોલ્યુશન લાવીશું. 7મું છે પેપર સોલ્યુશન સેશન્સ. મતલબ જે તમને જૂના ક્વેશ્ચન પેપર્સ ને બીજા એક્સ્ટ્રા ક્વેશ્ચન પેપર્સ આપેલા છે ને, એનો અમુક ટાઈમ પછી કે તમને સવાલ આપે, એ ક્વેશ્ચન પેપર આપી દીધા સોલ્વ કરવા માટે, એના અમુક ટાઈમ પછી તમે સોલ્વ કરી લો, પછી અહીંયા અમે સોલ્વ કરાવીશું કે જેથી કરીને તમને ખ્યાલ રહે કે તમે જે પ્રમાણે સોલ્વ કરો છો, કે જે પ્રમાણે ટોપિક સમજીને એનું સોલ્યુશન કરો છો એ સાચું છે કે નહીં, જેથી કરીને આપણું રિવિઝન પણ થાય. ઓકે, ચલો, આટલી વસ્તુ તમને કોર્સની અંદર મળશે. તો હવે આ વિડીયોઝ તમારા બને એટલા ફ્રેન્ડ સુધી ચેનલને પહોંચાડજો, જેથી કરીને એ ખાસ કરીને ઓલરેડી આપણે બધું ફ્રી રાખેલું છે. ઓકે, સંપૂર્ણ રીતે ફ્રી છે, કોઈ ફીસ નથી અને બધી વસ્તુ તમને મુક્તપણે મળવાની છે. ઓકે, હવે આ વિડીયોઝને બને એટલા શેર કરો, જેથી કરી જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે કે જેની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે અથવા જેને સમય નથી રહેતો ગમે જવાબદારીના કારણે કે કોઈ પણ રીઝનથી, તો એના સુધી આ વિડીયો પહોંચે અને એ પણ આ વસ્તુ શું કરી શકે, ભણવામાં કામ લગાડી શકે. ઓકે, તો આ વિડીયોમાં એટલું જ. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી એનફ ફોર ટુડે. ધન્યવાદ. થેન્ક યુ.